નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। નવયુગ વિદ્યાલય જંબુસરમાં શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો થયા। જંબુસર તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને ચેતનવંતી બનાવવા માટે શ્રી જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ યજ્ઞ દ્વારા તાલુકાની 66 શાળાઓના 1600 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપ્યા। તે અનુસંધાને નવયુગ વિદ્યાલય જંબુસરમાં તેઓના સન્માન સમારોહના કાર્યક્રમોનું તથા શાળાના નવા નિમણૂક પામેલા 11 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ₹2000ની આર્થિક સહાય તથા ધોરણ 6 થી 10માં ઘડિયા કટસ્થ કરેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ શ્રી ભરતભાઈ પટેલ ટેક્સાસ વતી કરવામાં આવી। સાથે વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો થયા। આ પ્રસંગે શ્રી વિપુલભાઈ રોહિત, જંબુસર તાલુકા શિક્ષણાધિકારી શ્રી નેસતભાઈ મકવાણા, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી તથા સાહિત્યકાર તથા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જીવાભાઈ દાસ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક તથા પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળા પરિવાર તથા શાળા મંડળના સહકારથી કર્યું હતું। એચડી ન્યૂઝ સાથે ડીએન વાઘેલા, જંબુસર। ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ સંચાલિત નવયુગ વિદ્યાલયમાં આજે જંબુસર તાલુકાની અંદર છેલ્લા 7 મહિનાથી એક શિક્ષણ યજ્ઞ ચાલતો હતો અને એના સમાપનના ભાગરૂપે અને એક ચેતનવંતી શાળાઓ સરકારી પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને કરવાનો નવતર પ્રયોગ એવા આદરણીય જીવા સાહેબ નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી 7 છે ને 7 અને આ નંબર છે બરાબર, એને જોડો 7 ને 8 ને જોડો, જોડા એટલે ટચ પણ કરવાના છે અને 7 ને 8 ને જોડવાના પણ છે। જોડવાના એટલે સરવાળો કરવો જોઈએ। 15, વેરી ગુડ, બરાબર છે। 7 ને 8 ને જોડીએ તો 15 ત્યાં થઈ ગયા ને? યસ। હવે 15 નો પાંચડો લેવાનો, એકમનો લીધો, પાંચડાની બાજુમાં મીંડું મૂકવાનું, 50, શાબાશ, બહુ ઝડપથી મને જવાબ મળે છે। થઈ ગયા 50। અચ્છા, હવે ઉપર તરફ જુઓ, જે આંગણા જોડેલા છે ને એમાંથી ઉપર તરફ કેટલા છે? આ 3, આ હાથમાં બરાબર છે। એ 3 નો ને 2 નો ગુણાકાર કરો, ગુણાકાર કરો, 6, 3 2 6। સાહેબે જંબુસર તાલુકાની સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ કુલ મળીને 66 શાળાઓમાં 1600 વિદ્યાર્થીને ઘડિયાળ તૈયાર કરાવ્યા છે। તમને શરૂઆતમાં કીધું ને 12 50 60 થાય એટલી ખબર ના પડે, આ હકીકત છે। ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં સૌથી વધારે અઘરો વિષય અને સૌથી વધારે સ્કૂલોના પરિણામ નબળા આવે તો ગણિત। થોડું બધાને કાઢવું પડે, આ ગણિત કેટલું અઘરું પડે, શા માટે મને ખબર। હું પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી જીવાભાઈ દાસા છું અને છેલ્લા કેટલાક સમયથી હું જંબુસર તાલુકામાં ગામડે મારી દીકરી સાથે છું અને ઘણા વર્ષોથી
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જે રોજે રોજ થોડી એમ કે સંખ્યા અને ઘટતી જાય, નબળી થતી જાય, તો આ શાળાઓને ચેતનવંતી બનાવવા માટે હું કાર્ય કરી રહ્યો છું. તો આ નિમિત્તે શિક્ષણ યજ્ઞ જંબુસર તાલુકો ફેબ્રુઆરી 2026થી આ કાર્યક્રમ શરૂ કર્યો અને આ જિલ્લાના 68 શાળાઓ કે જેની અંદર ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓના આચાર્યો પાસેથી જે વિદ્યાર્થીઓ એ 20 સુધીના ઘડિયા કંઠસ્થ કર્યા હોય તેમના પ્રમાણપત્રો મેળવી અને એ પછી જે તે શાળાઓએ રૂબરૂ જઈ અને બાળકોનો ટેસ્ટ લઈ અને એ જેના ઘડિયા સાચા પડ્યા હોય તેમને રૂબરૂ જે દાતાઓ છે તે ભરતભાઈ પટેલ ટેક્સાસ અમેરિકા અને મોદી સ્કૂલ્સ રાજકોટ એમના દાતાઓના એના સહયોગથી જે ઇનામો મળ્યા તે એ બધાને અર્પિત કર્યા. અને સૌથી અગત્યનું જે મારું જે આ કાર્ય છે તેમાં નવયુગ વિદ્યાલય જંબુસર તેમના આચાર્યશ્રી મારી પાછળ જ ઊભા છે અને તેમનો મને ખૂબ સહયોગ મળ્યો છે. તાલુકાના શિક્ષણ જે તંત્ર છે, ટીપીઓ છે, બીઆરસી છે, જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક માધ્યમિક બધાનો સાથ અને સહયોગ મળ્યો છે અને ખૂબ સંપન્ન થયો છે સારી રીતે. અને એને સમાપન વિધિ ગઈકાલે આ નવયુગ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે કરવામાં આવ્યો અને આજે 2-3 શાળાઓ બાકી છે તે પણ થઈ જશે. તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ તો ભગવાનનું કાર્ય છે અને ભગવાને જ મને સહાય કરી છે. એનો અજાણ્યા વિસ્તારમાં આટલો અદ્ભુત સહયોગ મળ્યો છે, તો બધાનો આભાર, ધન્યવાદ. થોડોક તો ઊંડું રહેવું જોઈએ તો પાણી એમાં રહે. હા, થોડોક તો ઊંડું રહેવું જોઈએ. પછી તો ક્યારે થઈ જાય.